રાજ્યમાં મતદાન પૂર્ણ થતા નેતાઓ આરામના મૂડમાં જોવા મળ્યા. અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલ સાથે ખાસ વાતચીત કરી. 45 દિવસ લોકોની વચ્ચે રહી પ્રચાર કર્યો હોવાની વાત કરી અને કહ્યું કે હીટવેવની મતદાન પર અસર પડી હોવાથી મતદાનમાં 7% જેટલો ફરક પડ્યો. કહ્યું કે મતદાન ભલે ઓછું પણ લીડ 6 લાખ આસપાસની આવશે અને 2029 સુધીમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં મેડિકલ કોલેજ બનશે. અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે હસમુખ પટેલ પ્રયત્ન કરશે તેવી વાત કરી. 7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. આજે 8મી તારીખ છે અને ઉમેદવારો હવે હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર એચ.એસ. પટેલ આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. હસમુખભાઈ, મતદાન પૂર્ણ થયું, સાંજે 6 વાગ્યાથી લગભગ રિલેક્સ જેવા હશો, પરંતુ ક્યાંક ને ક્યાંક મતદારો અથવા તો કાર્યકર્તાઓને મળવાનું હશે. આજનો દિવસ ઉગ્યો છે નવો, કઈ રીતને જોવો છો? આરામ અનુભવો છો? કેટલું કામ કર્યું? સ્વાભાવિકપણે 14 માર્ચથી પ્રચાર તંત્ર કામે લાગ્યું હોય, પ્રચારમાં જોડાઈ ગયા હોય, એટલે આજે ક્યાંય પ્રચારમાં નથી જવાનું, એટલે હળવાશથી મારી ઓફિસે આવીને કાર્યકર્તાઓ સાથે ગપસપ અને જે 1.5 મહિના પ્રચાર કર્યો એની વાતો, શું થયું એની મસ્તીથી વાતો કરી અને આનંદ લઈ રહ્યા છીએ. મતદાનની વાત કરવામાં આવે તો વર્ષ 2024માં એટલે કે ગઈકાલે જે મતદાન થયું 54%ની આસપાસ મતદાન થયું છે. વર્ષ 2019માં 60%થી ઉપર મતદાન થયું, એટલે લગભગ 5 થી 6% ફરક પડ્યો છે મતદાનમાં. ઓછું થવા પાછળનું કારણ શું? આખા ગુજરાતમાં બધી સીટો પર લગભગ 5 થી 6%, 24માં 19 કરતા મતદાન ઓછું થયું છે. મને લાગે છે કે હીટ વેવ એના માટે મુખ્ય પરિબળ હોઈ શકે. બાકી મતદારોનો ઉત્સાહ તો નરેન્દ્રભાઈ મોદીને 3જી વખત પ્રધાનમંત્રી બનાવવાનો મેં જોયો છે. લોકોનો મૂડ હતો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનો, પણ ક્યાંક ને ક્યાંક આ હીટ વેવ એ આડરૂપ બન્યો છે. આ હીટવે સીધો મતદાર ઉપર અસર કરી એવું કહી શકાય? મતદાનની ટકાવારીમાં અસર કરી, મતદાનના જે સમર્થનમાં નહીં. મતદારોએ ભાજપને જ મત આપ્યા છે, ટકાવારી ક્યાંક ઘટી ચોક્કસ છે. લીડની વાત કરવામાં આવે તો ગઈ વખતે 61% પણ તમારે 3.5 લાખની આસપાસની લીડ હતી અને હવે તો 24માં મતદાન ઓછું થયું છે, 7% જેટલો ઘટાડો થયો છે. ત્યારે હવે લીડમાં કોઈ ઘટાડો થશે? મારી અપેક્ષાથી 60% કરતા વધુ મતદાન થશે અને જો એ પ્રમાણે થયું હોત તો મારી આ વખતની અપેક્ષા 7 લાખ કરતા વધુના માર્જિનથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે એવી હતી. કારણ મેં જે 1.5 મહિના પ્રચાર કર્યો એમાં જે પ્રજાનો મૂડ જોયો છે, નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા 10 વર્ષના કાર્યો, રામ મંદિરનું નિર્માણ, 370 દૂર થવી, વિકાસના અગણિત કામો, આ બધું જોતા મતદારોનો ટ્રેન્ડ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં હતો. એટલે 60% ઉપર મતદાન થયું હોત તો મારી લીડ 7 લાખથી વધુ આવત. ગઈ વખતે મારી લીડ 4,34,500 જેવી હતી. આટલા મતદાનમાં પણ મને વિશ્વાસ છે કે મારી લીડ 5-5.5 લાખ કરતા પણ વધુ આવશે, કારણ મતદારોએ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે. મતદારોએ પોતાની ફરજ બજાવી, હવે વારો છે એચ.એસ. પટેલનો. અનેક એવા કામો હશે જે હજી સુધી પેપરમાં છે અથવા તો પ્લાનિંગમાં હશે. એવા કયા મુખ્ય કાર્યો કે જે હવે આવનારા 5 વર્ષમાં કરવામાં આવશે જેથી અમદાવાદ પૂર્વની પબ્લિકને, જનતાને સીધો ફાયદો થાય? શું મારા જીવનમાં હું આ 6ઠી ચૂંટણી લડ્યો, 2 કોર્પોરેશન, 2 વિધાનસભા અને બીજી સંસદ. સતત પ્રજાની વચ્ચે રહેવું, પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવું અને પ્રજાના પ્રશ્નોને યોગ્ય જગ્યાએ વાચા આપવી. વાત કરી વિકાસની તો વિકાસ એક અવિરત પ્રક્રિયા છે, એટલે સતત વિકાસ થતો રહે છે અને છતાં એની અપેક્ષાનો અંત નથી. મને ઉમેદવાર તરીકે પણ મારા વિસ્તારમાં વિકાસ થાય એની ભૂખ સતત રહેતી હોય છે. આવનારા વર્ષોમાં મારા વિસ્તારમાં એક મેડિકલ કોલેજ બને એ દિશાનો મારો પ્રયત્ન છે. મને વિશ્વાસ છે કે આવનારા 5 વર્ષમાં હું એમાંથી સફળ થઈશ. જીતવામાં લગભગ તમે જીતનો પણ એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જીત સમયે કઈ રીતનું સેલિબ્રેશન કરશો? અત્યારથી આયોજન કર્યું કે નહીં? હજી તો 4 જુલાઈ પરિણામ આવશે. સામાન્ય તો હું કોઈ પણ ઘટનાને સહજપણે સ્વીકારનારો માણસ છું, સુખ હોય કે દુઃખ હોય, અને બંનેમાં સરખો સમતોલ લેવાનો પ્રયત્ન કરતો હોઉં છું. છતાંય જીત્યા પછી કાર્યકર્તાઓની સાથે આનંદ મસ્તીની પળો માણીશું. તો જી ચોક્કસથી અત્યારથી જ, એટલે કે હજી તો 4 જૂનના રોજ રિઝલ્ટની સત્તાવાર જાહેરાત થશે, પરંતુ
4 જૂને જે પણ પરિણામ આવશે તે હું સારી રીતે સ્વીકારીશ એવું નિવેદન પણ વીટીવીની સાથે એચ.એસ. પટેલે આપ્યું છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં અમદાવાદ પૂર્વમાં એક નવી મેડિકલ હોસ્પિટલ બનાવવાની પણ વાત એચ.એસ. પટેલ દ્વારા કરવામાં આવી છે. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.